મિત્રો અહીંયા આગળ આપણે શું કરવાનું છે કે ધોરણ 10ના જે અગાઉના પૂછાયેલા પ્રશ્નપત્રો અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રોનું આપણે શું કરવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે. તો અહીંયા આગળ રકમ જોઈએ આપણે ફરલે. સાઇન થીટા બરાબર 3/5 હોય તો કોસ થીટા અને ટેન થીટાની કિંમત શોધો. કેટલા માર્કમાં પૂછાય? તો 2 માર્કમાં 2023-24ના મોડલ પેપરના આધારે જોઈએ. ઓકે, તો સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે આપણને આપ્યું છે શું, સાઇન થીટા. તો સાઇન થીટાનો મતલબ શું થાય કે સામેની બાજુ ભાગ્ય શું થાય છે, કર્ણ થાય છે. અને કોસ થીટા એટલે શું થાય છે વિદ્યાર્થી મિત્રો, પાસેની બાજુ ભાગ્ય કર્ણ થાય. હવે અને ટેન થીટા આપણને શું થાય, ટેન થીટા મતલબ શું થાય છે, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો હવે જે આપણને આપ્યું છે એ આપણે શું કરીએ, આકૃતિ દોરી દઈએ. અહીં કયો આવશે, કાટખૂણો કેટલા ડિગ્રીનો હોય, 9 ડિગ્રીનો. ઓકે, બરાબર. હવે અહીં આગળ જુઓ તો આને આ જે છે બેઝ એટલે કે આધાર શું છે આપણો, આર્યો. બરાબર, આ શું છે આપણો કર્ણ છે. બરાબર, ને આ શું છે, સામેની બાજુ છે. અને આરે કઈ કહેવાય, પાસેની બાજુ કહી દઈએ આપણે. ચલો, ખબર પડી ગઈ. હા, હવે શું કરવાનું છે કે આપણને જે રકમ શું આપેલી છે, સાઇન થીટાની આપેલી છે. હા, તો સાઇન થીટાની બાજુમાં શું આવશે, 3/5 લખી નાખો. તો કર્ણ બાજુ કેટલા આવશે, 5. અને સામેની બાજુ કેટલી આવશે, 3. આટલું રકમ બનાવતા આવડી ગઈ. હા, હું તમને ધીરે ધીરે સમજાવીશ કે કેવી રીતે દાખલા ગણાય છે આપણે. ઓકે, તમારે જે 2 માર્કના પ્રશ્ન પૂછે છે તમે ફોર્મ્યુલા લખી શકો છો, લખવા હોય તો. હા, ચલો. હવે પાયથાગોરસ થિયરમ શું કહે છે આપણો, પાયથાગોરસ પ્રમેય શું કહે છે, પાયથાગોરસ પ્રમેય શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કે જો હવે પાયથાગોરસ પ્રમેય શું કહે છે કે કર્ણ AC, માન લો કે ABC, કર્ણ ACનો વર્ગ બરાબર ABનો સ્ક્વેર વત્તા BCનો સ્ક્વેર. હવે અહીં આગળ ACમાંથી કાઢો હોય, વર્ગ કાઢો હોય તો વર્ગનો મતલબ શું થાય કે અહીં આગળ રૂટ કરવું પડે. તો રૂટ કરતો AB સ્ક્વેર વત્તા BCનો વર્ગ. આટલું ખબર પડી. હા, તો સાહેબ આનો દાખલો કેવી રીતે ગણાશે જુઓ. તો ચલો પહેલાં આપણને રકમ જે આપી છે એ જોઈ લઈએ. ચલો, અહીંથી આપણે શું કરી લઈએ, અરે કોપી કરી લઈએ એટલે તમને ગણતરીમાં ફેર ના પડે. ચલો, એ આ કોપી કરી લીધી ને આગળ આપણે શું કરીએ, મૂકી દઈએ. ચલો, હા, આવી ગયું. ચલો, તો હવે આપણે અહીં આગળ શું કરીશું, ગણતરી કરવાની છે. તો ફર્સ્ટ વન શું કરીશું, ગણતરી આપણે કોસ થીટાની ગણતરી કરશું. કોસ થીટાની મતલબ શું છે, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો ચલો હવે જોઈએ, પાસેની બાજુ ભાગ્યા શું થશે, કર્ણ થશે. તો ચલો અહીં આગળ શું કરીએ છીએ આપણે, ડાયરેક્ટ ફોર્મ્યુલા લગાડી દઈએ. ACનો સ્ક્વેર બરાબર ABનો સ્ક્વેર વત્તા BCનો સ્ક્વેર. તો ચલો, ACનો સ્ક્વેર કેટલો થશે, 5નો વર્ગ બરાબર AB શું છે, AB શું છે, 3નો વર્ગ વત્તા BCનો સ્ક્વેર. આ આપણને ખબર નથી, કશો વાંધો નહીં. ચલો, આ કેટલા થશે, 25 બરાબર 9 વત્તા BCનો સ્ક્વેર. ચલો, હવે 25 - 9 બરાબર BCનો સ્ક્વેર. સાહેબ આ 9 છે પ્લસ છે તો આ બાજુ હવે તો કેવો થઈ જશે, માઇનસ થઈ જશે. હા, તો BCનો વર્ગ બરાબર 25માંથી 9 જાય તો કેટલા વધે, 16. ચલો, BCને નકરો કરો હોય તો આ રૂટ 2ને કેવી રીતે કાઢવાના, રૂટમાં કાઢવાના, એટલે કે આગળ 16. તો BC બરાબર કેટલા આવી ગયા આપણા વિદ્યાર્થી મિત્રો, 4. આગળ લખી નાખો 4. તો ત્રિપુટી બની ગઈ, 3, 4 ને 5. આ ત્રિપુટી બની ગઈ. હા, હવે શું કરવાનું છે, હવે આપણને શું કીધું, મળી ગઈ એક ત્રિપુટી મળી ગઈ, 3, 4 ને 5. હા, ચલો, કોસ થીટા મળી ગયો. તો હા, તો હવે આપણને કોસ થીટા તો મળી ગયું છે. ચલો, હવે શું શોધવાનું છે, ટેન થીટા શોધવાનો છે. તો આગળ હું તમને ફોર્મ્યુલા લખી આપું વિદ્યાર્થી મિત્રો. ટેન થીટા બરાબર શું છે, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ કઈ છે, 3, અને પાસેની બાજુ કેટલી છે, 4. તો અહીં આપણને સિમ્પલ જવાબ આપણો મળી જાય છે. બરાબર. હા, હવે તમને કોટ થીટા પૂછે તો પણ તમારે શું કરવાનું, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ કરી દેવાની. ખબર પડી ગઈ ને, ટેનનું ઊંધું શું હોય, કોટ, અને કોટનું ઊંધું શું હોય, ટેન. ખબર પડી ગઈ ને. જો સૂત્ર સાચું છે કે ખોટું છે તમે મને વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં કહો. અને હા, જો તમને અગાઉના કોઈપણ દાખલા કે કોઈપણ ચેપ્ટરના ટૉપિક ના સમજાતા હોય, ગણિત, વિજ્ઞાન, સમાજ, ઓકે, તો એને ફોટો પાડી મને વોટ્સઅપ કરી આપો, જેથી કરીને હું તમને સમજાવી શકું. મારો વોટ્સઅપ નંબર છે 99 046
60 948. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.